દીકરીની વિદાય થાય ને ત્યારે પારકી નથી લાગતી, પણ જ્યારે થોડા મહિનાઓ પછી જે પાછી એ પિયર આવે ને અને પાણીથી જ્યારે મોઢું ધોઈને ઘરના નેપકિનની જગ્યાએ પોતાનો નાનકડો રૂમાલ વાપરે ને ત્યારે દીકરી પારકી લાગે છે. રસોડામાં કોઈ અજાણ્યા વ્યક્તિની જેમ કોઈ પણ વસ્તુ અડવાની બંધ કરી દે ને ત્યારે દીકરી પારકી લાગે છે. બધાને જમાડીને ડાઇનિંગ ટેબલ ઉપર કોઈ પણ ડબ્બાને ખોલીને જોતી નથી ને ત્યારે આપણી એ દીકરી પારકી લાગે છે. હંમેશા ભાઈ સાથે રૂમમાં રહેવા માટે ઝઘડો કરતી અને હવે મારે રૂમમાં ક્યાં સૂવું અને હું કોઈને નડું તો નહીં ને એ જ્યારે વિચારે ને ત્યારે આપણી એ દીકરી પારકી લાગે છે. સાસરે જતી વખતે બધા પૂછે કે ફરી પાછી ક્યારે આવશે, તો એ કહે કે સાસુ અને એમના પતિ એમને એમની અનુકૂળતા પૂછવી પડે ત્યારે આપણી એ દીકરી પારકી લાગે છે. સાહેબ, જેમને દીકરી અને બહેન હોય ને એમને પ્રેમથી સાચવજો, કેમ કે એ એકવાર સાસરે જાય છે ને પછી ફરી પાછી એ જ દીકરી સ્વરૂપે ક્યારે પાછી નથી આવતી. સાચું ને? ઓ રે ઓ પા